જો તમને પગમાં ઝણઝણાટી, બળતરા કે દુખાવો હોય, નસો બ્લોક થઈ ગઈ હોય, તો હજારોની દવાઓ લેતા પહેલા એકવાર આ દેશી નુસ્ખો અજમાવી જુઓ. તમારા પૈસા બચી જશે. નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, શું તમને ક્યારેય એવો અનુભવ થયો છે કે તમે શાંતિથી બેઠા હો અને અચાનક તમારા પગમાં વિચિત્ર ઝણઝણાટી થવા લાગે, જાણે કે કોઈએ પગની નસ દબાવી દીધી હોય? અથવા તો થોડું ચાલવા જાઓ અને તરત જ પગની પિંડીઓમાં એવો ભયંકર દુખાવો થાય કે તમારે રસ્તામાં જ ઊભા રહી જવું પડે? ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા ઘરના વડીલો કે કદાચ તમે પોતે પણ વર્ષોથી કમરના દુખાવા, ઘૂંટણની તકલીફ કે સાંધાના દુખાવાથી પીડાતા હો છો. આપણે ડૉક્ટરોને બતાવીએ છીએ, દવાઓ લઈએ છીએ, છતાં કાયમી આરામ નથી મળતો. જો તમારો જવાબ હા છે, તો આજનો આ વિડિયો તમારા માટે કોઈ વરદાનથી ઓછો નથી. કારણ કે આજે આપણે ઉપર છલ્લી વાતો નથી કરવાના, પણ શરીરની અંદર જઈને એ સમજીશું કે આખરે આ દર્દનું મૂળ શું છે. આજે હું તમને એક એવો સિક્રેટ અને પાવરફુલ રસ્તો બતાવવા જઈ રહ્યો છું જે તમારા શરીરના બ્લોકેજને ખોલી નાખશે. આજે આપણે એ જાણીશું કે પગની એ ઝણઝણાટી અને બળતરા પાછળનું અસલી કારણ શું છે અને તેનો એકદમ સરળ, ઘરગથ્થુ છતાં 100% અસરકારક ઉપાય શું છે. તો ચાલો આ સફર શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો એ સમજો કે આપણું શરીર ચાલે છે કેવી રીતે. કલ્પના કરો કે આપણું શરીર એક મોટું શહેર છે અને તેમાં હજારો રસ્તાઓનું નેટવર્ક છે. આ રસ્તાઓ એટલે આપણી નસો, નર્વ્સ. આ નસોનું કામ છે મગજમાંથી સંદેશો લઈ જઈને શરીરના દરેક અંગ સુધી પહોંચાડવાનું, અને સાથે સાથે આ રસ્તાઓ પર લોહી પણ દોડતું હોય છે. પણ વિચારો, જો કોઈ હાઈવે પર ટ્રાફિક જામ થઈ જાય અથવા રસ્તો તૂટી જાય તો શું થાય? ગાડીઓ આગળ વધી શકશે? નહીં ને? બસ આવું જ કંઈક આપણા શરીરમાં થાય છે. જ્યારે આપણી નસોમાં ક્યાંક બ્લોકેજ આવી જાય અથવા નસ દબાઈ જાય ત્યારે બે વસ્તુઓ થાય છે. પહેલું, તે ભાગમાં લોહી પહોંચતું ઓછું થઈ જાય છે, અને બીજું, તે નસ મગજ સાથે વાતચીત કરવાનું બંધ કરી દે છે. જ્યારે લોહીનો પ્રવાહ ઘટી જાય અને નસ દબાઈ જાય ત્યારે જ તમને પગમાં ખાલી ચડી જવી, ઝણઝણાટી થવી, સોય ભોંકાતી હોય તેવું લાગવું કે બેચેની થવી, આવી તકલીફો શરૂ થાય છે. ભલે પછી એ સાયટિકાનો જૂનો દુખાવો હોય કે પછી ડાયાબિટીસને કારણે પગમાં થતી બળતરા હોય, આ બધાનું મૂળ કારણ એક જ છે: ખરાબ બ્લડ સર્ક્યુલેશન અને નસોની નબળાઈ. ચાલો ચેક કરીએ કે તમારી બોડી તમને કયા સિગ્નલ આપી રહી છે. જો તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણ દેખાય તો સમજી લેજો કે તમારે આજની રેમેડી કરવાની જરૂર છે. 1. કીડીઓ ચાલવી. શું તમને પગમાં વારંવાર એવું લાગે છે કે જાણે અસંખ્ય કીડીઓ ચાલી રહી છે, જેને આપણે સાદી ભાષામાં પગમાં ઝણઝણાટી કહીએ છીએ? 2. ભારેપણું. શું થોડીવાર ખુરશી પર બેસી રહો તો પગ ભારે, પથ્થર જેવા થઈ જાય છે અથવા પગ પર સોજો આવી જાય છે? 3. રાત્રે આવતી ખેંચ, ક્રેમ્પ્સ. શું રાત્રે ગાઢ ઊંઘમાં હોવ અને અચાનક પગની પિંડલીની નસ ખેંચાઈ જાય અને તમારી ચીસ નીકળી જાય છે? 4. બરફ જેવા પગ. બહાર ગરમી હોય છતાં તમારા પગના તળિયા અડવાથી એકદમ ઠંડા લાગે છે? આ નિશાની છે કે ત્યાં લોહી બરાબર નથી પહોંચી રહ્યું. 5. જૂનો હઠીલો દુખાવો. ઘૂંટણ કે કમરનો એવો દુખાવો જે ગમે તેટલી દવા લો પાછો આવી જ જાય છે. હવે તમે કહેશો કે ભાઈ, આ બ્લોકેજ થાય છે શા માટે? તો તેના મુખ્ય 3 કારણો છે. ધ્યાનથી સમજજો. પહેલું કારણ, દબાણ. ધારો કે પાણીની પાઇપ પર કોઈ પગ મૂકી દે તો શું થાય? પાણી અટકી જાય ને? બસ, જ્યારે આપણી કરોડરજ્જુની ગાદી ખસી જાય અથવા આપણે આખો દિવસ ખોટી રીતે બેસી રહીએ ત્યારે આપણી નસો પર દબાણ આવે છે. બીજું કારણ, પોષણનો અભાવ. ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું કવર હોય છે ને, તેમ આપણી નસો ઉપર પણ એક સુરક્ષા કવર હોય છે જેને માયલિન શીથ કહેવાય. જો શરીરમાં વિટામિન B1, B12 કે મેગ્નેશિયમ ઓછું હોય તો આ કવર ઘસાઈ જાય છે અને નસો નબળી પડી જાય છે. ત્રીજું કારણ, બ્લોકેજ. ડાયાબિટીસ કે હાઈ કોલેસ્ટેરોલને કારણે લોહીની નળીઓ અંદરથી સાંકડી થઈ જાય છે, જાણે પાઇપમાં કાટ લાગી ગયો હોય, જેથી પગ સુધી પૂરતું ઓક્સિજન નથી પહોંચતું. મિત્રો, ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે આનો ઈલાજ તમારા રસોડામાં જ છે. આપણો સૌથી પહેલો અને પાવરફુલ ઉપાય છે ઔષધીય ગરમ પાણીનો શેક. ખાલી ગરમ પાણી નહીં, પણ આપણે તેમાં અમુક જાદુઈ વસ્તુઓ ઉમેરીશું જે નસોને રિપેર કરશે.
તો ચાલો જાણીએ કે સામગ્રીમાં તમારે શું જોઈશે. 1. ગરમ પાણી. એટલું ગરમ લેવું કે જેમાં તમે આરામથી પગ ડૂબાડી શકો અને દાઝી ન જવાય. 2. એપ્સમ સોલ્ટ. આ સાદું મીઠું નથી, મેડિકલ સ્ટોર પર આરામથી મળી જશે. આમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે. 2 મોટી ચમચી લેવાનું છે. 3. સિંધવ મીઠું કે સાદું મીઠું, જે સોજો ઉતારશે, 1 મોટી ચમચી લેવાનું છે. 4. હળદર, આયુર્વેદનું સોનું, 1 નાની ચમચી લેવાની છે. 5. એસેન્શિયલ ઓઇલ. જો તમારી પાસે પેપરમિન્ટ કે લેવેન્ડર ઓઇલ હોય તો 5-6 ટીપા નાખો, ન હોય તો પણ ચાલશે. હવે જાણીએ બનાવવાની રીત. એક મોટી ડોલ કે ટબ લો, જેમાં તમારા પગ ઘૂંટી સુધી ડૂબી શકે. તેમાં ગરમ પાણી ભરો. હવે તેમાં 2 મોટી ચમચી એપ્સમ સોલ્ટ નાખો. એપ્સમ સોલ્ટનું મેગ્નેશિયમ ચામડી દ્વારા શરીરમાં જશે અને ખેંચાયેલી નસોને ઢીલી કરશે. ત્યારબાદ 1 મોટી ચમચી મીઠું અને 1 નાની ચમચી હળદર નાખી બરાબર હલાવી લો. હળદર એક નેચરલ પેઇન કિલર છે, જે અંદરના સોજાને મટાડશે. હવે જાણીએ ઉપયોગ કેવી રીતે કરવો. આ માત્ર ઈલાજ નથી, આ એક રિલેક્સેશન પ્રોસેસ છે. સાંજે ઓફિસ કે કામ પરથી આવ્યા બાદ અથવા રાત્રે સૂતા પહેલા આ પ્રયોગ કરો. એક ખુરશી પર શાંતિથી બેસો અને આ પાણીમાં 15થી 20 મિનિટ માટે તમારા પગ ડૂબાડી રાખો. આ સમય દરમિયાન મોબાઈલ બાજુ પર મૂકી દો, આંખો બંધ કરો અને ફીલ કરો કે ગરમ પાણીની ઊર્જા તમારા પગમાં જઈ રહી છે. 10 મિનિટ પછી ધીરે ધીરે તમારા હાથ વડે પગની પિંડીઓ અને તળિયામાં હળવું માલિશ કરો. જ્યાં દુખાવો વધારે હોય ત્યાં થોડું વધારે દબાવો. 20 મિનિટ પછી પગ બહાર કાઢી ટુવાલથી લૂછી લો. અને હા, તરત ઠંડા પાણીમાં પગ નાખવા નહીં કે પંખા નીચે ખુલ્લા પગે બેસવું નહીં. મોજા પહેરી લેવા. આનાથી શું ફાયદો થશે? ગરમ પાણી નસો પરનું દબાણ ઘટાડશે. બ્લડ સર્ક્યુલેશન સુપર ફાસ્ટ થઈ જશે. હળદર અને મીઠું સોજો ખેંચી લેશે. અને સૌથી મોટો ફાયદો, રાત્રે ઊંઘ એવી આવશે કે સવારે જ આંખ ખુલશે. પાણીના શેક પછી હવે આપણે એક ખાસ કસરત શીખીશું, જેને ડોક્ટરો નર્વ ફ્લોસિંગ કહે છે. તમે દાંત સાફ કરવા માટે દોરો એટલે કે ફ્લોસ વાપરો છો ને? બસ એ જ રીતે આપણે આપણી સાયટિક નર્વને ફ્રી કરવાની છે. હવે જાણીએ આ કસરત કેવી રીતે કરવી. સૌપ્રથમ એક ખુરશી પર ટટ્ટાર બેસો. જે પગમાં દુખાવો છે તેને ધીમે ધીમે સીધો કરીને ઉપર ઉઠાવો. હવે જેવો તમારો પગ ઉપર જાય અને પંજો તમારી તરફ ખેંચાય ત્યારે તમારે તમારું માથું પાછળની તરફ લઈ જઈને છત સામે જોવાનું છે. ત્યારબાદ પગ નીચે લાવો અને તમારી દાઢીને છાતી સાથે અડાડો. આવું તમારે 10થી 15 વાર કરવાનું છે. આ મૂવમેન્ટ તમારી દબાયેલી નસને મોબિલાઇઝ કરે છે, એટલે કે છૂટી કરે છે. આ સિવાય તમે વિપરીત કરણી આસન પણ કરી શકો છો, જેમાં દિવાલના ટેકે પગ ઉપર રાખીને 5 મિનિટ સૂઈ રહેવું. આનાથી પગમાં જમા થયેલું ખરાબ લોહી પાછું ફરે છે. મિત્રો, બહારથી શેક કર્યો, કસરત કરી, પણ અંદરથી નસોને તાકાત આપવી પણ જરૂરી છે. તેના માટે આયુર્વેદનો બેસ્ટ ઉપાય છે લસણ ક્ષીર પાક, એટલે કે લસણવાળું દૂધ. લસણવાળું દૂધ સાંભળવામાં ઘણું અજીબ લાગતું હશે, પરંતુ વાસ્તવમાં તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વાસ્તવમાં લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. સાથે જ તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે તેને દૂધ સાથે કેવી રીતે ભેળવી શકાય અને તેને પીવાથી શરીર માટે શું ફાયદા થાય છે. ખરેખર લસણનું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે તમારે 1 ગ્લાસ દૂધમાં 2 થી 3 લસણની કળીની જરૂર પડશે. આ દૂધ તૈયાર કરવા માટે તમારે વધારે કરવાની જરૂર નથી. બસ પહેલાં આ 2 થી 3 લસણની કળીઓને વાટીને અથવા ઝીણી સુધારીને થોડા પાણીમાં ઉકાળો. હવે જ્યારે બહુ ઓછું પાણી બાકી રહે તો તેમાં દૂધ ઉમેરો. હવે તેમાં થોડી હળદર નાખીને ઉકાળો અને ગેસ બંધ કરી દો. પછી તેને ઠંડુ થયા પછી ઉતારી લો અને તેમાં મધ મિક્સ કરીને તેનું સેવન કરો. આ દૂધ પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે નસોના બ્લોકેજને તોડવાનું કામ કરે છે. આ દૂધ રાત્રે સૂતા પહેલા પીઓ. આ દૂધ તમારી નસો માટે ટોનિકનું કામ કરશે અને રાત્રે આવતા ક્રેમ્પ્સને જડ મૂળથી મટાડી દેશે. મિત્રો, આ ઉપાયોની સાથે તમારા ખોરાક પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. દૂધ, પનીર, દહીંનો ખોરાકમાં સમાવેશ કરો. જો તમે શાકાહારી હોય અને B12 બહુ ઓછું હોય તો ડૉક્ટરની સલાહ મુજબ સપ્લિમેન્ટ લો. આખા દિવસમાં 8 ગ્લાસ પાણી પીવાનું રાખો. લોહી જેટલું પાતળું હશે તેટલું જ ઝડપથી નસોમાં દોડશે.
આ નાના ફેરફારો તમારી જિંદગી બદલી શકે છે. જો પગમાં ખૂબ જ અસહ્ય દુખાવો હોય કે પગ કામ ન કરતા હોય તો એકવાર સારા ડૉક્ટરનો સંપર્ક જરૂર કરજો. તો મિત્રો, આ હતો નસોના દુખાવા અને ઝણઝણાટીનો સંપૂર્ણ ઇલાજ. તમને આ માહિતી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, એક વિનંતી છે, આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં તમારા સગા સંબંધીઓ સાથે જરૂર શેર કરજો. કદાચ તમારું એક શેર કોઈ વડીલને વર્ષો જૂના દુખાવામાંથી મુક્તિ અપાવી શકે છે. સ્વાસ્થ્યને લગતા આવા જ ઉપયોગી વિડીયો જોવા માટે ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.